ગુજરાતમાં ઝડપાયો વધુ એક જાસૂસ। એટીએસની ટીમે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખાથી દીપેશ ગોહિલ નામના શખ્સની ધરપકડ કરી। છેલ્લા કેટલાય સમયથી કોસ્ટગાર્ડ અને દરિયાઈ સીમાની મહત્વપૂર્ણ માહિતી પાકિસ્તાન પહોંચતી હતી, જેને લઈ અને એટીએસે દીપેશ ગોહિલને દબોચી લીધો। દીપેશ ગોહિલ સોશિયલ મીડિયા થકી પાકિસ્તાનની એક મહિલાના સંપર્કમાં આવ્યો। તેણે કોસ્ટગાર્ડ અને દરિયાઈ સીમાના કેટલાક મહત્વના ફોટોગ્રાફ્સ પાકિસ્તાન મોકલ્યા હતા। બાદમાં તેના બેંક એકાઉન્ટમાં રૂપિયા જમા થયા હતા। ગુજરાતમાં ઝડપાયો વધુ એક જાસૂસ। એટીએસની ટીમે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખાથી દીપેશ ગોહિલ નામના શખ્સની ધરપકડ કરી। છેલ્લા કેટલાય સમયથી કોસ્ટગાર્ડ અને દરિયાઈ સીમાની મહત્વપૂર્ણ માહિતી પાકિસ્તાન પહોંચતી હતી, જેને લઈ અને એટીએસે દીપેશ ગોહિલને દબોચી લીધો। દીપેશ ગોહિલ સોશિયલ મીડિયા થકી પાકિસ્તાનની એક મહિલાના સંપર્કમાં આવ્યો। તેણે કોસ્ટગાર્ડ અને દરિયાઈ સીમાના કેટલાક મહત્વના ફોટોગ્રાફ્સ પાકિસ્તાન મોકલ્યા હતા। બાદમાં તેના બેંક એકાઉન્ટમાં રૂપિયા જમા થયા હતા।